હાલેલુયા. પ્રભુ શ્રી થાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દરેકનું સ્વાગત કરીએ છીએ. બાઇબલમાંથી થોડી વાતો વાંચવા સાંભળવા માંગીએ છીએ. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ મોટા ભાગે આપણે બધાને મોડે છે અને આપણે કદાચ કહીએ મને ખબર પણ છે. દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો એકજને દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ નાની જે વાત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, એના દેવના પ્રેમ માટેની વાત અને વિશ્વાસની વાત, અનંત જીવનની વાત અને દેવના એકના એક દીકરાની વાત. આપણે એના વિશે થોડી મને કરવા માંગીએ છીએ. પ્રભુ સહાય કરે. તો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં લઈએ છીએ આભાર આજના વચન માટે. ખાસ પ્રાર્થના છે પવિત્ર આત્મા સત્યતામાં ચલાવનાર, દોરનાર, મારા ભાઈ બહેનો સાંભળનાર દરેકને આશીર્વાદ આપજો. આગળની પણ પ્રભુ મુલાકાત લો અને તમારા વચન વધુ પ્રકાશ આપો. આજની રોટલી આજ અમને આપો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. આ જે કલમ છે યોહાન 3:16, મોટા ભાગે એના વિશે ઘણી જો અભ્યાસ કરીએ તો આપણને ઘણી વાતો શીખવા મળે છે, જોવા મળે છે. અને મોટા ભાગે લોકો આના પ્રચાર એ પ્રમાણે કરે છે કે દેવે જેટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો જે એકાકી જને દીકરો, એટલે એનો પોતાનો જણેલો દીકરો, એનો પોતાનો એકનો એક દીકરો, જેણે એને ઉત્પન્ન કરેલો, એને પેદા કરેલો, દેવનો કોઈ નહીં પણ દેવનો એક વાલો પોતાનો સગો દીકરો એ પૃથ્વી પર મોકલ્યો. એટલા માટે મોકલ્યો કે લોકો એના પર વિશ્વાસ કરે, એટલા માટે મોકલ્યો કે માણસો એના પર વિશ્વાસ કરીને અનંત જીવન પામે, અને એટલા માટે મોકલ્યો કે દેવ મનુષ્યને એટલો બધો પ્રેમ કરે છે, જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેને પોતાના દીકરાને પાછો નહીં રાખ્યો. આ બધી વાતો આપણને સાંભળવા મળે છે અને આપણે આ બધી વાતોને સાંભળી છે અને આપણે એના વિશે થોડો ઓછો અભ્યાસ કર્યો છે. જ્યારે આવો પ્રચાર કરવામાં આવે છે ત્યારે પ્રમાણે આપણને સાંભળતા એવું થાય છે કે દેવે પ્રેમ કર્યો, જેનું મનન કરીએ, અધ્યયન કરીએ તો સવાલ થાય છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોણ છે? અને દેવે જગતને એટલો બધો પ્રેમ કર્યો કે તેને પોતાના દીકરા કરતા પણ વધારે પ્રેમ કરી દીધો કે જગતને માર્યું નહીં અને દીકરાને મારી નાખ્યો. દેવને જગત માટે એટલો બધો પ્રેમ હતો કે એના દીકરાને પણ પાછો ના રાખ્યો. દેવ શું જગતને એટલો બધો પ્રેમ કરે છે? દેવ જગત પર એટલો પ્રેમ કરે છે કે તેને પોતાનો એકનો એક દીકરો બી આપી દીધો. અને આ જયારે વિચાર મૂકવામાં આવે છે ત્યારે મોટા ભાગે આપણને સવાલ થાય છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું દેવે એટલા માટે બનાવ્યો, પેદા કર્યો કે એને એનો એકનો એક દીકરો એટલા માટે એને પૃથ્વી પર લાવ્યા? બસ આ જ કારણ માટે કે મનુષ્ય ના પાપનો નિવારણ માટે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને પેદા કરવામાં આવેલા? અને દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધારે પ્રેમ કરે છે કે પછી દેવ એ જગતને વધારે પ્રેમ કરે છે? દેવ કોને વધારે પ્રેમ કરે છે? જગતને પ્રેમ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે? તો આપણને જરા અઘરું લાગે આ વિચારવા માટે કે દેવ કોને પ્રેમ કરે છે? જગતને એટલો બધો પ્રેમ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે? અને મોટા ભાગે લોકો જે ગીત પણ આપણે કદાચ ગઈએ છે, જ્યોતથી જ્યોત દેવથી દેવ કુમારીએ ઉદરે તું અંતર્યો. અને આ વાક્ય ના દ્વારા એવું લાગે છે કે દેવે જગત પર જે પ્રેમ કર્યો કે તેને પોતાનો એક દીકરો એની પાસે જે હતો એને પૃથ્વી પર મોકલી આપ્યો. અને સુવાર્તા આ રીતે દુનિયામાં પહોંચેલી છે અને આપણે આવી રીતે કદાચ સમજીએ છીએ. અને આપણે જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમ લાગે કે સર્વશક્તિમાન દેવ નથી. સર્વશક્તિમાન દેવ તો પિતા યહોવા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો સર્વશક્તિમાન દેવના સમાન તો નથી, કારણ કે દેવનો આ દીકરો છે અને આ દીકરાનો એ બાપ છે. તો ઈસુ ખ્રિસ્તનો પણ એ બાપ છે, તો ઈસુ ખ્રિસ્ત એટલો મહાન નહીં હોય. સૌથી મહાન કોણ? તો આપણને સવાલ પૂછવામાં આવે, અન્ય જાતિ આપણે સવાલ પૂછે કે સૌથી મોટું કોણ, પિતા કે પુત્ર? તો આપણે સરળ મોંમાંથી બોલીશું પિતા.
અને પુત્ર વિશે કે તો એનો દીકરો છે, એ પણ એનો જેવો જ છે, પણ એ એનાથી ઉતરતા કક્ષામાં છે. આવી સુવાર્તા દુનિયામાં ફેલાયેલી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે મહત્વ આપવું જોઈએ એ મહત્વ દેવને દરજે અથવા દેવના સમાન ઈસુ ખ્રિસ્ત છે. એ સુવાર્તાનો જે શક્તિ છે, પાવર છે, એ ઉતરી જાય છે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તને ઉતરતા કક્ષામાં મૂકીએ છીએ. અને ઈસુ ખ્રિસ્તને દેવનો દીકરો બનાવીને અને ઈસુ ખ્રિસ્તને દેવનો દીકરો સાથે એને મૂકીને દેવને મહાન અને ઈસુ ખ્રિસ્તે નમ્ર જે થયો, દીન થયો, મનુષ્ય બન્યો, દેવ સમાન હોવા છતાં પોતાને દેવ સમાન હોવાને પગ રાખવાનું ઈચ્છ્યું નહીં અને પોતાને ખાલી કર્યો. એ જે પોતાને ખાલી કર્યો, પોતાને દીન કર્યો, પોતાને નમ્ર કર્યો, માણસનું રૂપ ધારણ કર્યું, દાસનું રૂપ ધારણ કર્યું અને પોતાને ખાલી કર્યો. અને એ જે સ્થિતિમાં પ્રભુ પૃથ્વી પર આવ્યા એટલે માણસ બનીને આવ્યા, દેવનો દીકરો બનીને આવ્યા અથવા દેવનો માણસનો દીકરો બનીને આવ્યા, એને લઈને આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એવા વિચાર આવે છે કે દેવ થી એ ઉતરતા કક્ષામાં છે. અને આ સુવાર્તા ફેલાય છે કે દેવે જગત એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો એક દીકરો, એકાકી જન દીકરો આપ્યો. એટલે જન્મેલો, એનો જણેલો એ દીકરો મોકલ્યો. અહીંયા આ જે વચન છે એના વિશે જો થોડો અભ્યાસ કરીએ તો સવાલ પૂછવામાં આવે કે દેવે જગત પર પ્રેમ કર્યો અને દીકરો આપ્યો. તો સવાલ પૂછ્યું તો દેવે એ દીકરાને ક્યારે આપ્યો? શું ક્રિસમસના દિવસે જે આપણે કહે છે પ્રભુ પૃથ્વી પર પેદા થયા, ગભાણમાં પેદા થયા, એમને જે ગભાણમાં એને ત્યાં જન્મ થયો, રાખવામાં આવ્યો ગભાણમાં, મરિયમના દ્વારા પ્રભુ પૃથ્વી પર આવ્યા. તો શું એ સમયે યોહાન 3:16 આપણે બોલીએ છીએ દેવે પ્રેમ કર્યો કે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મરિયમના દ્વારા મોકલ્યા? શું એ વિશે આ વાત છે કે દેવે પ્રેમ કર્યો અને દેવે પોતાનો જણેલો દીકરો, એકાકી જણ દીકરો મોકલ્યો? કે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોયલામાંથી ઉઠાડ્યો એ સમયે આ વાત છે કે દેવે એટલો પ્રેમ કર્યો કે ઈસુ ખ્રિસ્તને ઉઠાડીને કીધું આજે હું તને જન્મ આપું છું અને હું તારા લોકો માટે મોકલું છું. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડિસેમ્બરમાં આપણે કહે છે, પછી ડિસેમ્બરમાં જે જન્મ લીધો, મનુષ્યનો દીકરો બનીને પૃથ્વી પર આવ્યો, એ પ્રેમ કર્યો કે એ સમયે મોકલ્યો જો એમ હોય તો એ પ્રભુ જે પૃથ્વી પર આવ્યા એ તો મરણ પામ્યો, એ સદા માટે નતો. પણ જયારે એનું પુનરુત્થાન થયું ત્યારે એ સદા માટે મોકલી આપ્યો, આપી દીધો અથવા મોકલ્યો એમ કહેવાય. દેવે જગત પર પ્રેમ કર્યો કે તેને પોતાનો એકાકી જનિત એટલે જન્મેલો દીકરો મોકલી આપ્યો, આપી દીધો, સદા માટે આપી દીધો. અને એ પુનરુત્થાનના દિવસે પ્રકૃતિમાં બીજો અધ્યાય 13મો અધ્યાય 33મી કલમમાં એવું લખેલું છે, 13:33. અને ત્યાં લખેલું છે કે ગીત શાસ્ત્રમાં બીજા અધ્યાયમાં પાઉલ કહે છે, અને જેમ બીજા ગીતમાં પણ લખેલું છે, આજે તું મારો દીકરો છે અને મેં તને જન્મ આપ્યો છે. 33મી કલમ. પ્રભુ ઈસુને પાછો અહીંયા લખેલું ઉઠાડીને છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછો ઉઠાડીને દેવી આપણા છોકરા પ્રત્યે પાઉલ કે છે આપણા ઇઝરાયેલી છોકરાઓને જે વચન આપેલું ગીત શાસ્ત્રમાં તે વચન પૂર્ણ કર્યું કયું છે. વચન પૂર્ણ કર્યું? અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે, બીજા ગીતમાં પણ લખેલું છે, પાછો ઉઠાડીને એક ભવિષ્યવાણી પૂરી થઈ, તું મારો દીકરો છે, તું મારો દીકરો છે. આજ મેં તને જન્મ આપ્યો છે. તો દેવે એકાકી જન દીકરો, પોતાનો પેદા કરેલો દીકરો ને ક્યારે જન્મ આપ્યો? તો અહીંયા 33મી કલમમાં પાઉલ કહે છે મુએલામાંથી ઉઠાડીને કીધું આજે મેં તને જીવન આપ્યું, આજે મેં તને જન્મ આપ્યો અને આજે તું મારો દીકરો અને હું તારો બાપ થઈશ. 33મી કલમ. પ્રભુ ઈસુને પાછા ઉઠાડીને દેવી આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે. હા. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે, તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
અને તેણે તેને મુએલામાંથી ઉઠાડ્યો અને તે ફરીથી કદી કોહવાડ પામશે નહીં. આમેન. તો દેવે જગત પર પ્રેમ કર્યો એટલા માટે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોત તો આપણે આપણા પાપમાં મરતા. આપણે શું વિશ્વાસ કરતા? એક મહાન પ્રબોધક આવ્યો અને મરી ગયો, અને બધા પ્રબોધકો વિશ્વાસમાં મરણ પામ્યા. ઇબ્રાહિમ બી મરણ પામ્યો, બધા પ્રબોધક બી મરણ પામ્યા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, એની મોટી મોટી વાતો કરી મરી ગયો. યોહાન આવ્યો, એ બી મરી ગયો. તો આપણને શું આશા રહેત? આપણને પુનરુત્થાનની આશા મળી, આપણને અનંત જીવનની આશા મળી. અને અહીંયા પાઉલ કે છે કે ગીત શાસ્ત્રમાં લખેલું છે, બીજા અધ્યાયમાં, ગીત શાસ્ત્ર બીજા અધ્યાયમાં લખેલું છે, 7મી કલમ. હું તો એ ઠરાવ જાહેર કરીશ. અહીંયા જે યહોવા અને તેનો મસીહ અથવા તેનો અભિષેક એની વાત છે. અને આ અભિષેક એમ કે છે, એટલે ઈસુ ખ્રિસ્ત, હું તો એ ઠરાવ જાહેર કરીશ, યહોવાએ મને કહ્યું, અને યહોવાએ મને સાથે વાત કરીને કહ્યું છે, તું મારો પુત્ર છે. આ મસીહ ત્યાં અભિષેક લખેલું છે. અને આખી પૃથ્વીના લોકો યહોવા અને તેના અભિષેકની વિરુદ્ધ થયા છે. કેમ? કેમ કે આ અભિષેકને, આ મસીહને યહોવાએ એવું કીધું, આજે મેં તને જન્મ આપ્યો છે. આમેન, અને હું તારો બાપ થઈશ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર બાપ કહેતા હતા કે મારો બાપ છે અને મને જન્મ આપશે, એ મને જન્મ આપશે, તે મને ફરીથી ઉઠાડશે. અને એટલા માટે કહેતા રહ્યા, મને મારી નાખવામાં આવશે, હું ઉઠી જઈશ, મને 3 દિવસ પછી ઉઠાડવામાં આવશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડીને દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે સદા માટે મોકલ્યો કે આજે આપણો પ્રભુ મધ્યસ્થી પણ કરે છે. એ જો જીવતો ના હોત તો આપણો મધ્યસ્થ કોણ હોત? આપણે કબરમાં પીળી લીલી લીલી ગરી ચાદરો નાખતા કે ભાઈ કોઈ જવાબ આપો. પણ આપણો જે પ્રભુ છે એને ઉઠાડ્યો. 1 કણથી 15મા અધ્યાયમાં, 1 કણથી 15મો અધ્યાય જો વાંચીએ તેની 31 વાંચો. આપણે વધારે દયાપાત્ર હોત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોત તો વધારે આપણે દયાપાત્ર હોત. વાંચીએ તેની 17મી કલમ. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોત, અરે 25 ડિસેમ્બરે આવ્યા કે 26 ડિસેમ્બરે આવ્યા, ક્યારે બી આવ્યા, પણ અગત્યનું હતું જો તે ઉઠ્યો ના હોત તો તમારો વિશ્વાસ વ્યર્થ તો છે. તમે શું વિશ્વાસ કરતા? અને હજી સુધી તમે તમારા પાપમાં જ છો. તો દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તમે પાપમાં ના મરો અને વિનાશ ન થાય, અને તમે વિશ્વાસ કરીને જીવતા થાવ. એટલે પ્રભુ ઉઠ્યા અને 500 કરતા વધારે લોકોને દર્શન આપીને કીધું, મને જુઓ, વિશ્વાસ કરો. અને જેટલાએ વિશ્વાસ કર્યો, કયો વિશ્વાસ કર્યો? દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે આપણે પાપમાં ના મરી જઈએ. દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને ઉઠાડીને આપણા પર દયા કરી. 19મી કલમ, 18મી 19મી કલમ. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોય તો બધા જે મરી ગયા એમનું શું થાય? કારણ કે એક આશા નથી આપણી પાસે કે કોઈ ઉઠ્યું હોય. એકમાત્ર આશા ઈસુ ખ્રિસ્ત છે કે જે મરણ પામીને ઉઠ્યા. અને એટલા માટે આશા બંધાઈ કે હવે આપણે ઉઠી શકીએ છીએ. જો ઈસુ ખ્રિસ્ત મરીને ઉઠ્યા હોય તો બીજા બી આપણે ઉઠી શકીએ છીએ. એટલા માટે દેવે જગત પેલો પ્રેમ કર્યો કે એને ઉઠાડીને સાબિત કર્યું કે અનંત જીવન છે. 19મી કલમ. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય જો આપણે આશા રાખી હોત ઈસુ ખ્રિસ્ત પર, તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. આપણા પર વધારે દયા પાત્ર. કેમ? કારણ કે જો ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોય અને આપણે એના પર આશા રાખેલી કે એ જ ઉઠશે, એ જ દેવનો એકાકી જનિત દીકરો ઠરશે, દેવ એને જન્મ આપશે અને દેવ કહેશે આજથી તું મારો દીકરો અને હું તારો બાપ, તો આપણે વધારે દયાપાત્ર થાત.
કે લોકો એમ કહેતા કે અમે તો અમારા ન્યાયિક રીતે કરીએ છીએ, અમે તો આજ્ઞા પાડીએ છીએ, અમે સ્વર્ગમાં ગયા, અને તમે તો ખાલી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા, તમને શું ફાયદો થયો? તમે તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા કે તે ઉઠ્યો છે, અને ઉઠ્યો ના હોય તો આપણા પર આપણે વધારે દયા પાત્ર ઠરતા, કેમ કે આપણે તો કોઈ સારા કાર્ય પર ભરોસો નથી કરતા. આપણે ન્યાયી ઠરવા માટે કોઈ એવા ધાર્મિક કામો નથી કરતા. આપણું ન્યાયીપણું તો ખાલી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મળે છે. 20મી કલમ. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે, પણ ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે, અને તે ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ જેટલા થયો છે. બી મરી ગયા છે એમનું પહેલું ફળ થયો છે. આમેન. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છે, યોહાનની સુવાર્તા 3:16મી કલમ, દેવે જગત પર એટલો પ્રેમ કર્યો અને એટલા માટે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા, એકાકી જેની દીકરો. દેવે ફક્ત એક જ વ્યક્તિને ઉઠાડ્યો અને એ ઈસુ ખ્રિસ્ત છે. લાજરસને પ્રભુએ ઉઠાડ્યા 4 દિવસ પછી. એના પર વિશ્વાસ કરવાની વાત નથી. યાઈની છોકરીને ઉઠાડવામાં આવી, એના પર વિશ્વાસ કરવાની વાત નથી. પણ દેવે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો, એના પર વિશ્વાસ કરવાની વાત એટલા માટે છે કે આપણે અનંત જીવન પામીએ. તો ઘણા એ પ્રમાણે કહે છે કે ડિસેમ્બર 25 તારીખે દેવે જગત પર પ્રેમ કર્યો કે તેને જો દીકરો આપ્યો, આ પૃથ્વી પર જે આવ્યો એ ના, એને મોયેલામાંથી ઉઠાડીને એ સાબિત કર્યું કે આજે મેં એને જન્મ આપ્યો છે, આ મારો એકનો એક દીકરો છે, આ જન્મેલો દીકરો છે, એક જનિત દીકરો છે. ગીત શાસ્ત્ર 118:28મી કલમમાં લખેલું છે, આવો આપણે આનંદ કરીએ. મોટા ભાગે લગ્નમાં અને બીજી ઘણા સમયમાં આ કલમને વાપરવામાં આવે છે. આજનો દિવસ યહોવાએ આપણને આપ્યો છે એ પ્રમાણે બોલીએ છીએ. 118 તેની 24મી કલમ. 24મી કલમ. આ દિવસ યહોવાએ આપણને આ આપ્યો છે. દિવસ, અને મોટા ભાગે આપણે કદાચ આજનો દિવસ થયો હોય તો કે આજ દિવસ આપ્યો, કાલનો દિવસ મળ્યો તો આપણે કે આજ દિવસ આપ્યો, એવું બોલીએ છીએ. સાબાત કહો તો સાબાત રોજ નથી આવતો, એક જ આવે છે. વિશ્રામ કહો જેમ એક જ દિવસ આવે છે. પાસખાનો દિવસ કયો એક જ વાર આવતો હતો. એમ અહીંયા જે લખેલું છે, આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે, હા, તેમાં આપણે આનંદોત્સવ કરીએ. આપણે આનંદ ઉત્સવ કરીએ. આશ્ચર્યકારક થયા. કેમ? કારણ કે દેવે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો. તો દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો એકાકી જનિત એટલે જન્મેલો દીકરો આપ્યો, જન્માયો, જીવન આપીને આપ્યો. દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને આ ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો, કબરમાંથી બહાર કાઢ્યો, મોયેલામાંથી બહાર કાઢ્યો, અને જે કોઈ વિશ્વાસ કરશે તે નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તો આપણે વિશ્વાસ કરીએ છીએ અને કરવાનો છે કે દેવે દયા કરી અને ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા, અને જે વિશ્વાસ કરશે કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે તો તે અનંત જીવન પામશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 25 ડિસેમ્બરે જન્મ્યા એ વાત પર વિશ્વાસ કરવાનો બહુ મતલબ નથી, પણ અગત્યની વાત આ છે કે ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યો, એ દેવે એ દિવસે એને પેદા કર્યો અથવા તેને જન્માવ્યો. હિબ્રો પત્ર 1:5મી કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે, આ જેટલા પણ દૂતો છે, દરેક દૂત એ દેવના દીકરા જ ગણાય છે. ઉત્પત્તિ 6 અધ્યાય 3જી કલમમાં લખ્યું છે, બીજી કલમમાં લખેલું છે કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ અને પછી લગ્ન થયું, આપણને ખબર છે. તો દેવના દીકરા જે છે એ દૂતોને પણ દેવના દીકરા કહેવાય છે, દૂતોને પણ દેવના દીકરા ગણવામાં આવે છે. હિબ્રુ 1:5. કેમ કે તેણે કયા દૂતને કદી કયા દૂત બધા દૂતો છે અને બધા દૂતો દેવના દીકરાઓ જ છે, પણ કયા દૂતને એવું કીધું? કદી એમ કહ્યું છે કયા દૂતની સાથે દેવે એવી વાત અથવા એવું વચન આપ્યું કે તું મારો પુત્ર છે? હે દૂત અહીંયા આવ, તું મારો પુત્ર છે, એવું કયા દૂતની સાથે દેવે વાત કરી કે તું મારો પુત્ર છે આજે મેં તને જન્મ અને આજે આપ્યો હું છે, તને જન્મ આપીશ અને વળી હું તેનો બાપ અને થઈશ. હું તારો બાપ થઈશ. એવું કયો દૂત છે? બહાર આવો. એ દૂત દેવના દીકરાઓ આવો, અને તમારામાંના કોઈને દેવે શું વચન આપ્યું છે? અને આગળ કે છે, અને તે મારો પુત્ર થશે. વળી જ્યારે તે પ્રથમ તો જનિતની શું જગત- એવું કોઈને વચન આપ્યું છે કે તું મારો પુત્ર થશે? તો બધા દૂતો ચૂપ થઈ ગયા. અને આગળ લખેલું છે,
વળી જ્યારે તે પ્રથમ હવે જનિત અહીંયા લખ્યું છે પ્રથમ જનિતને લાવે છે, એટલે સૌથી પહેલો જેને જન્મ આપવામાં આવ્યો અને એ છે ઈસુ ખ્રિસ્ત. એને એવી રીતે ઉઠાડ્યો. રોમન 6:9 લખ્યું છે કે ફરીથી તે મરનાર નથી, ફરીથી કોહણ લાગનાર નથી અને ફરીથી સડનાર નથી, પણ તે સદા જીવતો રહેશે. લાજરસ ઉઠ્યો, મરી ગયો. યાયની છોકરી ઉઠી, મરી ગઈ. કેટલા બી ઉઠાયા, એલિસાના સમયમાં કે એલિયા સમયમાં જીવતા થયા, કરવામાં આવ્યા, ફરીથી મરી ગયા. પણ આ એક જ એવો હતો કે જે મરીને ઉઠાડવામાં આવ્યો અને ફરીથી તે મરનાર નથી. એના પર મૃત્યુનો હવે કોઈ અધિકાર નથી, એવું અમરપણું ધારણ કર્યું. અને એટલા માટે యేసు ખ્રિસ્ત ને પ્રથમ જનિત કહેવામાં આવ્યો છે. અને પ્રથમ જનિતને લાવતા જ કહે છે કે જેના વિશે કહેવામાં આવ્યું, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે. અને બધા દૂતોની વચ્ચે એને અભિષેક કરવામાં આવ્યો, એવું હિબ્રુના પત્રમાં લખ્યું છે. અને બધા દૂતો કરતા એને સૌથી શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. પહેલો યોહાનનો પત્ર 4:9 કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે, દેવનો પ્રેમ આપણને હવે સમજાય છે. દેવ પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો જો મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. આપણે વિશ્વાસ કરીએ અને જીવીએ. એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછા ઉઠાડીને ના મોકલવામાં આવતા તો વિશ્વાસ ના થતો કે એ વચનનું શું થયું કે આજે મારો તો દીકરો છે, આજે મેં તને જન્મ આપું છું, તને કબરમાંથી બહાર કાઢું છું, જન્માવું છું. એ વચન કેવી રીતે પૂરું થાત? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ પુનરુત્થાનના દિવસે થયો અને દેવે તેને પેદા કર્યો અને દેવે તેને જન્મ આપ્યો અને દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો કે આપણે એના પર વિશ્વાસ કરીએ. અને પ્રભુએ શિષ્યોને પણ ઠપકો આપીને કીધું, તમે કેમ વિશ્વાસ નથી કરતા? તમે કેમ સંદેહ લાવો છો? તો આપણો વિશ્વાસ એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઉપર છે. આમેન. અને એટલા માટે આપણને અનંત જીવન છે. તો દેવે જગત પર પ્રેમ કર્યો કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, ઉઠાડ્યો, કે જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આમેન. તો ઈસુ ખ્રિસ્ત કઈ દેવનો દીકરો નહોતો પણ દેવનો દીકરો બન્યો. ઈસુ ખ્રિસ્ત કઈ દેવના દીકરો, એને જન્મેલો દેવે કઈ જન્મ નતો આપ્યો અબજો કરોડો અનંત પહેલા, પણ એને પુનરુત્થાનના દિવસે એને પેદા કર્યો અને વચન પૂરું થયું કે આજે હું તને જન્મ આપું છું અને આજથી તું મારો દીકરો. અને તું જે આ ઈસુ ખ્રિસ્ત હતા એ તો પહેલાથી દેવની સાથે બિરાજમાન જ હતા. 17મો અધ્યાય 5મી કલમ યોહાનની સુવાર્તા 17:5 વાંચીએ તો ત્યાં પ્રભુએ કીધું, પ્રભુ પૃથ્વી પર હતા ત્યારે પ્રાર્થના કરી, હે બાપ, તું તારી સાથે મને મહિમાવાન કર. એટલે તારો જે મહિમા, તારી જે પ્રશંસા, એ પ્રમાણે તું મારી પણ પ્રશંસા કરાવ. તારી જે ભક્તિ થાય છે એવી મારી ભક્તિ કરાવ, જેથી આ બધા જાણે કે હું કોણ છું. 5મી કલમ, અને હવે હે બાપ, હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો તારી હતો, સાથે તને 2 તાળી મળતી, મને 2 તાળી મળતી, તને 10 તાળી મળતી, મારી 10 તાળી મળતી, તને લોકો વંદન કરતા, મને બી વંદન કરતા, તારું ભજન કરતા, મારું ભજન કરતા. 5મી કલમ, હે બાપ, હવે હે બાપ, હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું તારી ભોગવતો હતો, તારી સાથે હું મહિમા ભોગવતો તો એ મહિમા તું મને આપ, જેથી જગત જાણે. તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. એવો મને મહિમા આપ. આમેન. આમેન. 6ઠો અધ્યાય યોહાનની સુવાર્તા તેની 62 62 કલમ. પ્રભુએ કીધું, સાંભળો મારા શિષ્યો, ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલા હતો, હું જે મનુષ્ય બનીને આવ્યો છું, માણસનો દીકરો જ્યાં પહેલા હતો, કઈ હતો તો એ બાપની સાથે હતો. આદિમાં શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, શબ્દ દેવ હતો, એનો દીકરો નતો. એ દીકરો બન્યો, ઉઠાડવામાં આવ્યો, દેવે ઉઠાડ્યો એટલે દેવનો દીકરો બન્યો. દેવે પેદા કર્યો, એને પુનરુત્થાન કર્યો, એ દેવનો દીકરો બન્યો. પ્રભુએ કીધું, માણસનો દીકરો જ્યાં પહેલા હતો, ત્યાં જો તેને પાછો ચડતા તમે દેખો તો કેમ? તો એ જ્યાં પહેલા હતો ત્યાં પાછો જાય તો કેમ?
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલા દેવની સાથે બેસેલા અને મહિમા ભોગવતા હતા. એ ખ્રિસ્ત પહેલાથી હતો કે જે પૃથ્વી પર આવ્યો અને આપણે એને માસ દીકરો સમજ્યા અને એને ઉઠાડવામાં આવ્યો, દેવનો દીકરો ઠર્યો. રોમન 1:4 લખ્યું છે એને પુનરુત્થાનમાં, રોમન 1:4 પુનરુત્થાન કરીને એને જીવતો કરીને પવિત્ર આત્મા મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતો બનાવીને કરીને એને દેવનો દીકરો ઠર્યો. પણ પવિત્ર આત્માને પ્રતાપે મોયેલામાંથી પાછો તો ઉઠ્યાથી મુએલામાંથી પાછો ઉઠ્યો, પરાક્રમમાં દેવનો દીકરો હવે ઠર્યો છે. દેવનો દીકરો ઠર્યો. પહેલા દેવનો દીકરો નહોતો, તો દેવે જગત પર પ્રેમ કર્યો, દીકરો નહીં આપ્યો. પણ પુનરુત્થાન કરીને ઉઠાડીને આપણા પર દયા કરી, પ્રેમ કર્યો. જો ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોત તો બધા પાપમાં મળતા, પણ એને ઉઠાડ્યો જેથી આપણે વિશ્વાસ કરીએ. અને જેટલા બી વિશ્વાસ કર્યો તેટલાને દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો. અને જેટલા વિશ્વાસ કર્યો, બપતિસ્મા લીધું, તે દરેક તાણ પામશે. વિશ્વાસ પુનરુત્થાન પછી આવ્યો, એ પહેલા વિશ્વાસની વાત નહોતી. આશા રાખું છું તમે સમજી શક્યા. પ્રભુ પુષ્કળ કૃપા આપે. આમેન. તો દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે ઈસુ ખ્રિસ્તને મૂલ્યમાંથી ઉઠાડ્યા. જગત પર એટલી દયા કરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂલ્યમાંથી ઉઠાડ્યા, જેથી જગતના લોકોને તે ખાતરી કરી આપે કે તે હજુ પણ જીવે છે. આમેન. પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરી. આભાર વિશ્વાસો આજના વચન માટે. આ વાતો જે વહેંચી છે, સંભળાવી છે, સમજાય, વવાઈ જાય. સત્યતામાં, પ્રકાશમાં મારા ભાઈ બહેનોને દોરો પ્રભુ. વિશ્વાસ કરનાર દરેક ઉદ્ધાર પામે, જીવન પામે, સત્યતા પામે, વધુ પ્રકાશ. પવિત્ર આત્મા ભાલાઓને મદદ કરો બાઇબલ વાંચવા, બાઇબલ સમજવા. પવિત્ર આત્મા તમારી અમને જરૂર છે, કારણ કે તમે જ છો આ લેખક આ વચનોના. તમે જ છો આનો પ્રકાશ આપનાર. તમે જ છો જે સરસ સત્યમાં દોરો છો. સરસ સત્યમાં દોરનાર મદદ કરો, એક એકની સહાય કરો, સાથે રહો. વચન મારફતે દરેકને આશીર્વાદ આપો. સમજાય, વવાય, પ્રકાશ પામે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના સાથે કરીએ. મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ રોટલી આજ મને આપો. જણ માફ કરું છું તેમ માફ કરજો. મેં પ્રસન્ન લાવ સંતે છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તમારીમાં સરકાર તમારા છે. આમેન. થેન્ક યુ. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ.